માધવરત્ન વિવાદમાં ચીફ ફાયર ઓફિસર દ્વારા ફરજમાં રૂકાવટ અંગેની નોંધાવાયેલ ફરિયાદના વિરોધમાં હીરા બજારે સજ્જડ બંધ પાડી વિરોધ વ્યક્ત કર્યો હતો। શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલ માધવરત્ન બિલ્ડિંગને ફાયર એનઓસીના મામલે ફાયર વિભાગ દ્વારા સીલ મારી દેવાયા હતા। જોકે બાદમાં ફાયર ઓફિસર દ્વારા ફરજમાં રૂકાવટ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી। ફાયર ઓફિસર દ્વારા નોંધાવાયેલ ફરિયાદના વિરોધમાં ગુરુવારે હીરા બજારે સજ્જડ બંધ પાડી વિરોધ વ્યક્ત કર્યો હતો। રાજકીય ઇશારે કાર્યવાહી થઈ રહ્યાનું ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખે આ તકે જણાવ્યું હતું। આજે બંધ બજાર રાખવાનું કારણ એવું છે કે જે ફાયર ઓફિસર દ્વારા હીરાના વેપારી ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ખોટા નામ લખવામાં આવ્યા છે, એ માટે આજે બંધનું એલાન રાખેલું છે। ખોટી ફરિયાદ એટલા માટે કહું છું, ફરિયાદમાં જે સમય અને સ્થળ લખ્યો છે એ જ સમયે જે વેપારીનું નામ છે તે સ્થળ ઉપર હાજર ન હતા અને ખોટા નામ લખવામાં આવ્યા છે અને એ પણ રાજકીય ઇશારે લખવામાં આવ્યા છે, એટલા માટે આજે હીરા બજાર સજ્જડ બંધ છે। સમગ્ર ઘટનામાં આજે 2 દિવસ પહેલાં જ્યારે ફાયર ઓફિસર સીલ મારવા માટે આવ્યા ત્યારે ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી સીલ મારવાની કાયદેસરની પ્રક્રિયા કરી હતી। પ્રક્રિયા કર્યા પછી બોન્ડ આપવાની બાંહેધરી આપ્યા છતાં ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો અને ખોટો ગુનો દાખલ કર્યો। બાકી સોસાયટી તરફથી તૈયારી હતી કે બોન્ડ આપ્યો, તમને વર્ક ઓર્ડરની કોપી આપે છે તો સીલ ખોલી નાખવાનું હોય છે, બીજી કંઈ પ્રક્રિયા કાયદેસર હોતી નથી। છતાં પણ મને એવું કહેવામાં આવ્યું ફાયર ઓફિસર દ્વારા કે ફલાણા રાજકીય માણસને ફોન કરીને વાત કરે તો બધું પતી જાય, મારે કાયદેસર આવવાનું, મારે કોઈ રાજકીય ઇશારે હાલવાનું ના હોય। ફાયર ઓફિસર ખોટી ફરિયાદ કરવામાં આવી છે, એ ફરિયાદ રદ થાય અને ખોટી ફરિયાદ અનુસંધાન ઉપર પગલાં કરવામાં અને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે।